નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના કાર્યક્રમમાં જે મહત્વના વિષય અંગે આપણે માર્ગદર્શન મેળવીશું તે વિષય છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ. મિત્રો, વિષય અંતર્ગત માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલ છે હિરલબેન પંડ્યા. મિત્રો, તેઓનો પરિચય આપું તો તેઓ ગાંધીનગર ખાતે નાયબ બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો આપણે મેડમને મળીએ અને તેમની પાસેથી માહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર હિરલબેન. હિરલબેન, સૌપ્રથમ તમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે હિરલબેન, આપણે બાગાયત ખાતાની જ્યારે વાત કરી રહ્યા હોય તો સૌપ્રથમ તમારા જે દર્શક મિત્રો છે, અમારા જે ખેડૂત મિત્રો છે, એમને જણાવો કે આ બાગાયતી ખેતી એટલે શું અને આ જે બાગાયતી ખેતી છે તો એના વિકાસ માટે હાલમાં સરકારશ્રી દ્વારા કઈ કઈ કામગીરી હાથ ધરવામાં આવેલ છે? જરૂર. બાગાયતી ખેતી એટલે ફળ, ફૂલ, શાકભાજી, મરી મસાલા, ઔષધીય તેમજ સુગંધિત પાકોની ખેતી. રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ અંતર્ગત બાગાયત ખાતું કામ કરે છે, જેમાં બાગાયતી ખેતીનો વ્યાપ વધારવો, બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર વધારવો તેમજ નવી નવી જે ટેકનોલોજીઓ બાગાયતી ખેતીને સંલગ્ન શોધાય છે તેનો પ્રચાર પ્રસાર કરવો, તેના માટે ખેડૂતોને તાલીમ આપી વિવિધ વિષયોને વૈજ્ઞાનિક ઢબે ખેડૂતો ખેતી કરી શકે, આ પ્રકારની વિવિધ કામગીરી બાગાયત ખાતા દ્વારા કરવામાં આવે છે. સહાય આપવામાં આવે છે ખેડૂતોને. તમે જે બાગાયત પાકોની જે વાત કરી, હવે એમાં ખાસ કરીને આપણે ફળ પાકોની જો વાત કરીએ તો ફળ પાકોના વાવેતર માટે બાગાયત ખાતા દ્વારા કયા પ્રકારની સહાય આપવામાં આવે છે? બાગાયત ખાતામાં આપવામાં આવતી જે સહાયો છે એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને ઘટકોમાં સહાય આપવામાં આવે છે. ફળપાકની યોજનામાં ઘનિષ્ઠ ખેતીથી ફળપાક વાવેતર કરવા માટે અતિ ઘનિષ્ઠ ખેતીથી વધુ ખેતી ખર્ચવાળા જે ફળપાકો સિવાયના ફળપાકો છે એમ અલગ અલગ ઘટકો હેઠળ એકમ ખર્ચને ધ્યાને લઈને 40% લઈને 50% સુધી સામાન્ય ખેડૂતોને તેમજ 65% થી 75% સુધી અનુસૂચિત જાતિ તેમજ જનજાતિના ખેડૂતોને 40,000 ઓછામાં ઓછી મહત્તમ 70,000 સુધીની પાકવાર વાવેતર વિસ્તારવાર સહાય આપવામાં આવે છે. એ સિવાય રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ ખારેક પાક માટે તદુપરાંત નારિયેળી માટે એના વાવેતર એકમ ખર્ચને ધ્યાને લઈ સહાય આપવામાં આવે છે. હવે મેડમ, આપણે ફળપાકની વાત કરી રહ્યા છે તો ઘણી બધી વખત એવું બનતું હોય છે કે સરકાર દ્વારા નવા નવા કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે, ખાસ કરીને કોઈ પર્ટિક્યુલર ફળપાક માટે. તો અત્યારે જો સામાન્ય રીતે ફળપાકની વાત કરીએ તો ફળપાકની ઉત્પાદકતા વધારવા માટે કોઈ હાલમાં કોઈ એવો ખાસ કાર્યક્રમ છે જે ખેડૂત મિત્રોને અત્યારે બહુ જ ફાયદાકારક હોય? હા, રાજ્ય સરકાર દ્વારા ફળપાકની ઉત્પાદકતા વધારવા માટે આંબા, જામફળ, કેળ ટીશ્યુ અને પપૈયા માટે સહાયનો એક કાર્યક્રમ 2 વર્ષથી અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં આંબા ફળપાક માટે કલમ દીઠ ₹100, જામફળ માટે કલમ દીઠ ₹80 તેમજ કેળ ટીશ્યુ અને પપૈયાના રોપા માટે રોપા દીઠ ₹5ની સહાય આપવામાં આવે છે અને તે સહાય 1 હેક્ટરની મર્યાદામાં લાભાર્થીને આપવામાં આવે છે. જી બિલકુલ. તો મેડમ, આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જે ફળોનું જે બજાર છે તો એમાં ડ્રેગન ફ્રૂટ જે છે તો એની માંગ ખૂબ જ વધી રહી છે. તો શું એના માટે કોઈ ખાસ યોજના કે કોઈ ખાસ પ્રકારની સહાય આપવામાં આવે છે ખરી? જી હા, બાગાયત ખાતા દ્વારા જે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે કમલમ જેને કહેવામાં આવે છે એમાં સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના 50% એટલે કે મહત્તમ ₹3 લાખ, ત્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને આ જ યોજના માટે 75% લેખે મહત્તમ ₹4.5 લાખની સહાય આપવામાં આવે છે. આ સહાય 20 ગુઠાથી લઈને 1 હેક્ટરના વાવેતર વિસ્તાર માટે આપવામાં આવે છે. આ વાવેતર માટે ખેડૂતોને 2 તબક્કામાં એટલે પ્રથમ વર્ષ અને બીજા વર્ષ એમ 2 વખત સહાય આપવામાં આવે છે, જેમાં વાવેતર કરે જ્યારે ખેડૂત ત્યારે રોપાની તેમજ જે સિમેન્ટના પોલ વાપરે છે એમાં હેક્ટરે 1111 પોલ એક ગણતરી કરવામાં આવેલ છે વાવેતર અંતર મુજબ. એની ગણતરી લઈને સહાય આપવામાં આવે છે અને પ્લાન્ટિંગ મટીરિયલ માટે 4,444 નંગ રોપા માટે કુલ 1,55,540 અને પોલ માટે 3 લાખને અંદાજિત ખર્ચની સામે સહાય આપવામાં આવે છે. અને બીજા વર્ષે જ્યારે પોલની ઉપર રોપા ચડવા માટે જે રિંગ આવે છે એ જ્યારે ખેડૂતો ખેતરમાં લગાવે છે ત્યારે એના માટે સહાય આપવામાં આવે છે. બરાબર.
હવે હિરલબેન, અત્યાર સુધી આપણે ફળ પાકોની વાત કરી. હવે રોજિંદા વપરાશમાં જે શાકભાજી વપરાય છે તો એના ઉત્પાદકતા માટે કે એના માટે ખાસ કરીને ખેડૂત મિત્રોને જો સહાય મળી શકે એમ હોય તો એ કયા પ્રકારની સહાય હોય છે? શાકભાજી એ બાગાયત ખાતાની એક મહત્ત્વની યોજના છે, કારણ કે રોજિંદા વપરાશમાં વપરાય છે. એટલે એમાં બાગાયત ખાતા દ્વારા હાઇબ્રિડ શાકભાજીના વાવેતર માટે હેક્ટરે 20,000ની સહાય ખેડૂતને ખાતાદીઠ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવે છે. તદુપરાંત સરગવાની ખેતી જો ખેડૂત કરે છે તો એને પણ ખર્ચના 50% મુજબ મહત્તમ ₹4,000 પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવે છે. એ સિવાય જે વેલાવાળા શાકભાજી છે એની અંદર કાચા મંડપ, ટેકા મંડપ કરે, અર્ધપાકા ટેકા મંડપ કરે કે પાકા મંડપ જો ખેડૂત કરે તો તેની અંદર પણ 50%થી લઈને 75% સુધીની સહાય બાગાયત ખાતા દ્વારા કરવામાં આવે છે. હાલમાં વેલાવાળા શાકભાજીની અંદર ટિશ્યુ કલ્ચરથી ઉત્પન્ન થયેલા જે પ્લાન્ટિંગ મટીરિયલ છે એનું પણ ચલણ વધ્યું છે અને એમાં પણ બાગાયત ખાતા દ્વારા ખર્ચના 50% મુજબ મહત્તમ ₹30,000 સહાય આપવામાં આવે છે. તો દર્શક મિત્રો, અત્યાર સુધીમાં આપણે બાગાયતી જે ખેતી છે તો એમાં ફળ પાકો તથા રોજિંદા વપરાશમાં આવે એવા શાકભાજી પાકો વિશે ઘણી બધી માહિતી મેળવી. તદુપરાંત હજી ઘણી બધી એવી માહિતી છે ખાસ કરીને બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના વિશે જે મેળવીશું, પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી રહ્યા છીએ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના વિશે. તો અત્યાર સુધીમાં આપણને હિરલબેને ખૂબ જ સારી એવી માહિતી આપી કે ખાસ કરીને બાગાયત ખેતી શું છે, આ સિવાય ખાસ કરીને ફળ પાકોના વાવેતર માટે સરકાર દ્વારા કયા પ્રકારની યોજના અમલમાં છે, શાકભાજી પાકો જે રોજિંદા વપરાશમાં આવતા હોય એના માટે શું યોજનાઓ અમલમાં છે. હવે હિરલબેન, બીજો એક પ્રશ્ન પૂછવાનો એ થાય કે આજકાલ પ્રાકૃતિક ખેતીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે, ખૂબ જ ચલણમાં પણ છે અને આપણા બધાના સ્વાસ્થ્ય માટે પણ એ ખૂબ જ જરૂરી છે. તો આ પ્રાકૃતિક ખેતી જે છે તો એને પ્રોત્સાહન આપવા માટે કયા પ્રકારની યોજના અમલમાં છે? જરૂરથી. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે બાગાયત ખાતા દ્વારા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીથી જે કરે છે એને એ હેક્ટરે ₹20,000ની સહાય આપવામાં આવે છે. અને એમાં સામાન્ય ખેડૂતને 20 ગુંઠાથી લઈને 1 હેક્ટર સુધી, જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને 10 ગુંઠાથી લઈને 1 હેક્ટર સુધીની સહાય આપવામાં આવે છે. હવે પ્રાકૃતિક ખેતી સિવાય એવા બાગાયતી પાકો હિરલબેન, જેમ કે ફૂલ લઈ લો આપણે, અથવા તો ઔષધીય સુગંધિત જે બીજા પાકો છે, તો એના વાવેતર માટે ખેડૂતો માટે કોઈ યોજના ખરી? જી હા. બાગાયત ખાતા દ્વારા ફૂલ પાક જેવા કે દાંડી ફૂલ પાક, કટ ફ્લાવર્સ જેને આપણે કહીએ છીએ, કંદ ફૂલ પાક, છૂટા ફૂલ પાક માટે એકમ ખર્ચ 1 લાખ જેટલો થતો હોય તો એમાં પણ નાના સીમાંત ખેડૂતોને 50%, અન્ય ખેડૂતોને 40% જેટલી સહાય આપવામાં આવે છે. જ્યારે મસાલા પાકો માટે ધાણા, જીરું, વરિયાળી, સુવા જેવી મસાલા પાકોની ખેતી માટે ચાલુ વર્ષે જ બાગાયત ખાતા દ્વારા એડસોર્સ સહાયની નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત એઓને ડાયરેક્ટ જ 75%ની સહાયનો કાપ મળીને બીજ નિગમ દ્વારા બીજનું વિતરણ કરવામાં આવે છે. હવે બીજી ખાસ વાત, આપણે બાગાયતી પાકોની વાત કરી રહ્યા છે તો જેમ કે આપણે રોજિંદા વપરાશમાં જે વપરાય છે એવા શાકભાજી વિશે વાત કરી. આ સિવાય રસોડાની જે શાન કહેવાય એવા જે મસાલા પાકો જે છે તો એના વાવેતર થકી ખેડૂતો હમણાં ખૂબ જ આવક કમાતા થાય છે. તો એના પ્રોત્સાહન આપવા માટે બાગાયત ખાતા દ્વારા શું સહાય મળી શકે છે? મેં અગાઉ કીધું એમ જ કે મસાલા પાકો માટે એક રાઇઝોમેટિક મસાલા હોય, બિયારણથી થતા મસાલા હોય. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે જ મસાલા પાકોના સહાય માટે જે યોજના એડસોર્સ સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં જીરું, વરિયાળી, ધાણા, સુવા, અજમા જેવાને ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ દ્વારા સીધું જ સર્ટિફાઈડ બિયારણનું સીધું જ ખેડૂતોને એમના જ વિતરણ સંસ્થાઓ મારફત વિતરણ કરવામાં આવે છે અને એમાં 75% એડસોર્સ સહાય ખેડૂતોને મળે છે. આપણે વાત કરી રહ્યા છે કે પાકો માટે તો સહાય મળે જ છે, પરંતુ એ સિવાય જો વિવિધ યંત્રીકરણ માટેની જો જરૂર પડતી હોય ખાસ કરીને ખેડૂત મિત્રોને, તો એના માટે એક તો સૌપ્રથમ તો અમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે કયા કયા સાધનો છે જેના ઉપર આપણને સહાય મળી શકે છે? જરૂરથી. બાગાયતી યાંત્રીકરણની અંદર ખેડૂતોને
મિની ટ્રેક્ટર જે 20 PTO HP સુધીના આવે છે એની અંદર 45,000 રૂપિયા સુધીની સામાન્ય ખેડૂતોને, અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોએ તો 75,000 સુધીની સહાય આપવામાં આવે છે. તે સિવાય એઓને હાથથી ચાલતા જે પંપ હોય, મેન્યુઅલ સ્પ્રેયર જેને કહેવાય, પાવર છે, નેપસેક સ્પ્રેયર છે જે 8 થી 16 લીટર સુધીના અલગ અલગ કેટેગરીમાં આવે છે, તેમાં પણ 40% થી લઈને 50% સુધીની સબસિડી છે. તદુપરાંત 35 HPના ટ્રેક્ટર ઉપર ચાલતા ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર 35 BHPથી વધુ, 35 BHPથી ઓછા, તેમાં પણ 40%થી લઈને 50% સુધીની સામાન્ય ખેડૂતો તેમજ નાના સીમાંત ખેડૂતોને સહાય આપવામાં આવે છે. વધુમાં જણાવું તો યાંત્રિકરણમાં બીજા ઘણા જે મલ્ચ લેઇંગ મશીન છે, સેલ્ફ પ્રોપેલ મશીન એટલે કે સ્વયં સંચાલિત બાગાયત મશીનરીઝ છે, આવા યાંત્રિકરણના ઘટકો પર પણ બાગાયત ખાતા દ્વારા 40%થી લઈને 55% સુધીની સહાય આપવામાં આવે છે. હવે હિરલબેન, આટલી ઉપયોગી માહિતી તો આપી તમે. હવે બીજું ખાસ કરીને અમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે રક્ષિત ખેતી, તો આ રક્ષિત ખેતી શું છે અને એમાં બાગાયત ખાતા દ્વારા શું પ્રોત્સાહન ખેડૂત મિત્રોને પૂરું પાડવામાં આવે છે? રક્ષિત ખેતી એટલે એક રક્ષણ જેવા કવરની અંદર જ્યારે આપણે ખેતી કરીએ છીએ, જેમ કે ગ્રીન હાઉસ બનાવવું, પોલી હાઉસ જેને કહેવાય છે, નેટ હાઉસ બનાવવું, નળાકાર સ્ટ્રક્ચર હોય, અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર હોય છે જે બાગાયત ખાતા દ્વારા જ એમ્પેનલ કરવામાં આવનાર સંસ્થાઓ દ્વારા ખેડૂતોએ બનાવવાના હોય છે. એમાં પણ વિસ્તાર 1,000 ચોરસ મીટરથી લઈને 4,000 ચોરસ મીટર સુધીના સ્ટ્રક્ચર ખેડૂતો બનાવે તો એના પ્રમાણે એમને 50%થી લઈને 75% સુધીની સહાય મળે છે. ત્યાર ઉપરાંત જ્યારે ખેડૂતો ખેતર ઉપર મરચાં, તરબૂચ જેવા પાકોમાં મલ્ચિંગનો ઉપયોગ કરે છે તો એ પ્લાસ્ટિક મલ્ચિંગ માટે પણ ખેડૂતને સહાય આપવામાં આવે છે. પ્લાસ્ટિક ટનલ, પોલી ટનલ બનાવવામાં આવે તેના માટે પણ 50% સુધીની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ ખેડૂતો પોતાના ખેતર ઉપર ચાલુ વર્ષે રાજ્ય સરકારે જે નવી યોજના મૂકી છે, ફળ પાકોની ઉત્પાદકતા વધે એવી રક્ષિત ખેતીનો એક ઘટક છે ક્રોપ કવર, બંચ કવર, કે જેની અંદર ખેડૂતો આંબા, ખારેક, દાડમ જેવા પાકો ઉપર બંચ કવર કે ફ્રૂટ કવર લગાડે તો એની અંદર પણ તેઓને 50% સુધીની સહાય અલગ અલગ ઘટકોમાં આપવામાં આવે છે. હિરલબેન, રક્ષિત ખેતી વિશે તો તમે ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી. હવે આપણે વાત કરીએ કે જ્યારે આ જે ખેડૂત મિત્રો જે છે તો એ પાકની કાપણી કરી લે, એ પછી જો ખેત પેદાશ બનાવી હોય, મૂલ્યવર્ધન કરવું હોય અથવા તો એને વ્યવસ્થિત રીતે સ્ટોરેજ કરવું હોય, જાળવી રાખવું હોય, તો એના માટે કોઈ ખાસ પ્રકારની સહાય મળી શકે ખરી? જી હા, બાગાયતી કરતા ખેડૂતોને પાક કાપણી પછી બાગાયતી પાકોનો બગાડ ન થાય તેમજ તેને બજાર સુધી સારી રીતે લઈ જઈ શકે એ માટે ઘણા બધા ઘટકોમાં સહાય આપવામાં આવે છે. જેમાં સૌથી પ્રાથમિક જો અમે ગણતા હોઈએ તો પેક હાઉસ, 9x6 મીટરનું એક પેક હાઉસ બનાવવામાં આવે છે જેમાં 2 લાખ સુધીની સહાય, એકમ દીઠ જે ખર્ચ છે એના 50%, 2 લાખ સુધીની સહાય બાગાયત ખાતા દ્વારામાં સીધી ખેડૂતોને આપવામાં આવે છે. ત્યારબાદ પ્રાઇમરી અને મોબાઈલ પ્રોસેસિંગ યુનિટ આપવામાં આવે છે, કલેક્શન અને શોર્ટિંગ ગ્રેડિંગ એકમ આપવામાં આવે છે, રિટેલ માર્કેટ. ત્યારબાદ દરિયાઈ અને હવાઈ માર્ગે જો ખેડૂતો નિકાસ કરે છે તો એના માટે પણ એઓને 50% સુધી સહાય બાગાયત ખાતા દ્વારામાં આપવામાં આવે છે. ત્યારબાદ નાના ઘટકોમાં જો કહીએ તો બાગાયતી પાકના પેકિંગ મટીરિયલ, ખેડૂતો જ્યારે ખેતર ઉપર એમની પેદાશો બજાર સુધી લઈ માટે પેકિંગ મટીરિયલનો ઉપયોગ કરે છે, કોર્યુગેટેડ બોક્સ જેવા કે લાકડાની પેટીઓ ટામેટા જેવા પાકમાં ઉપયોગ કરે છે તો તેમાં પણ હેક્ટર સુધી માટે 7,500 રૂપિયા પ્રતિ હેક્ટર ખેડૂતને સહાય આપવામાં આવે છે. ત્યારબાદ ખેડૂતોને પાક કાપણી પછી જરૂર પડતા તાડપત્રી, પ્લાસ્ટિક કેરેટ્સ કે વજન કાંટા જેવા સાધનોની ખરીદી માટે પણ 50% લેખે સહાય બાગાયત ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. વધુમાં જો જણાવું તો બાગાયત ખાતા દ્વારા પાક કાપણી પછીના જે ઘટકો છે એમાં પ્રી કુલિંગ યુનિટ, મોબાઈલ પ્રી કુલિંગ યુનિટ, રાઇપનિંગ ચેમ્બર, રેફ્રિજરેટર, ટ્રાન્સપોર્ટ વ્હીકલ એટલે રીફર વાન, મોટા ઘટકોમાં વાત કરું તો કોલ્ડ સ્ટોરેજ જેવા ઘટકોમાં 35%થી લઈને 55% સુધીની સહાય બાગાયત ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. જી બિલકુલ. હિરલબેન, ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે. અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ. અત્યાર સુધીમાં દર્શક મિત્રો આપણે ઘણી બધી સહાયલક્ષી યોજનાઓ વિશે જાણકારી મેળવી. હવે હિરલબેનના પાસેથી આપણે જાણીશું કે ખાસ કરીને હિરલબેન, બાગાયત ખાતા દ્વારા જે FPO જે છે તો એને પ્રોત્સાહન આપવા માટે કોઈ યોજના અત્યારે હાથમાં ધરવામાં આવી હોય તો એના વિશે માર્ગદર્શન આપશો?
હા, બાગાયત ખાતા દ્વારા છેલ્લા 2 વર્ષથી ખેડૂતલક્ષી યોજનાઓની સાથે સાથે એફપીઓ અને એફપીસીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં છે કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ, કે જેની અંદર બહુવર્ષાયુ ફળપાક માટે એક સંકલિત પેકેજ યોજના બનાવવામાં આવી છે. જેમાં એફપીઓ એફપીસી કે સહકારી સંસ્થાઓ જ્યારે આમાં કરે છે તો એમને 75% સુધીની સહાય આપવામાં આવે છે, જેની અંદર એમને બહુવર્ષાયુ ફળપાક, પ્લાસ્ટિક મલ્ચિંગ, યાંત્રિકરણ, પેક હાઉસ, લેબર હાઉસ, પાણી મતલબ ઇરિગેશન માટે વિવિધ ઘટકો માટે સંકલિત અરજી કરીને તેઓને 75% સુધી સહાય આપવામાં આવે છે. ત્યારબાદ બીજો જે કાર્યક્રમ છે મિશન મધમાખી કાર્યક્રમ છે, જેની અંદર એફપીઓ એફપીસી, સહકારી સંસ્થાઓ, સહકારી ડેરીઓ અને આ યોજનાની અંદર મધની પેટીઓ, એના પ્રોસેસિંગ, પ્રી કુલિંગ વગેરે જેવા ઘટકો માટે 75% સુધીની સહાય આપવામાં આવે છે. જેની અંદર બાગાયત ખાતા દ્વારા આ જે સંસ્થાઓના ખેડૂતો કે પશુપાલકો જ્યારે આ કાર્યક્રમમાં જોડાવા માંગતા હોય તેમને મધમાખીની તાલીમ પણ આપવામાં આવે છે કૃષિ યુનિવર્સિટી દ્વારા. તેમજ તેઓને સદર યોજનામાં કેવી રીતે મધપાલન કરવું તેના માટે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ત્યારબાદ એફપીઓ એફપીસીના પ્રોત્સાહન માટે જે બીજી યોજનાઓ છે એમાંથી ચાલુ વર્ષે જે યોજના આવી છે કે બાગાયત પાકોના ક્લસ્ટર કાપણી પછીના વ્યવસ્થાપન માટે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન કે સહકારી સંસ્થાઓને માળખાકીય સુવિધા પૂરી પાડવી, જેમાં વ્યક્તિગત કે ખાનગી સંસ્થાને 50% એટલે 50 લાખ સુધીની સહાય મળે છે. જ્યારે એફપીઓ એફપીસી કે સહકારી સંસ્થા જો આ ઘટક હેઠળ સહાય મેળવવા માંગે તો એમને 75% સુધી એક એકમ માટે, એવા 2 એકમ માટે સહાય મળવા પાત્ર રહે છે. જેની અંદર એ પ્રાઇમરી પ્રોસેસિંગના સાધનો વસાવવા, એક સ્ટ્રક્ચર આખું એ ઊભું કરવું, જેથી બાગાયતી પાકો ક્લસ્ટરમાં કે એફપીઓના જે ખેડૂતો છે એનું ભેગું કરી એને પ્રોસેસિંગ, પેકિંગ કરીને બજાર સુધી સારી રીતે લઈ જઈ શકે અને નુકસાનને ઘટાડી શકે. હિરલબેન, અત્યાર સુધીમાં તમે જેમ ખૂબ જ સરસ માહિતી આપી કે ખાસ કરીને સૌથી પહેલાં આપણે ફળ પાકોથી શરૂઆત કરી, શાકભાજી પાકો છે, મસાલા પાકો છે, યાંત્રિકરણ છે, યંત્રો વિશે, રક્ષિત ખેતી વિશે, એફપીઓ વિશે. હવે બીજું જે મેઇન સહાય જે જો ખેડૂત મિત્રોને જોઈતી હોય તો બીજી એક છે બિયારણ અથવા તો ધરું લઈ લો અથવા તો ફળના રોપા લઈ લો. તો શું આ બધા ઉપર કોઈ સહાય જે છે તો એ મળવાપાત્ર છે ખરી, અને હોય તો કેટલી છે, એના વિશે માર્ગદર્શન આપશો? હા, બાગાયત ખાતામાં ખેડૂતલક્ષી યોજનાઓની સાથે સાથે એક વ્યક્તિ કે એક ખેડૂત સ્વરોજગાર કરી શકે એના માટે નાની નર્સરી જે 1 હેક્ટરની બનાવવાની હોય છે, તેમાં 15 લાખ પ્રતિ હેક્ટરના ખર્ચને ધ્યાને લઈને 65%થી 75%ની સહાય. એવી જ રીતે હાઈટેક નર્સરી બનાવવા માટે 25 લાખના એકમ ખર્ચને ધ્યાને લઈને 55%થી લઈને 65% સુધીની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ પ્લગ નર્સરી ₹30 લાખના એકમ ખર્ચને ધ્યાને લઈને 50%ની સહાય બનાવવામાં આવે છે. ટિશ્યુ કલ્ચર લેબ ઊભી કરવી હોય કોઈને તો એના માટે પણ 50% સુધીની સહાય આપવામાં આવે છે. આ તમામ વસ્તુઓમાં ધરું, બાગાયતના ગુણવત્તાયુક્ત ધરું રોપા ઉછેર કરી શકાય છે, તેમજ કલમ રોપાનું પણ નર્સરીઓમાં ઉત્પાદન કરી શકાય છે. ગત વર્ષે બાગાયત ખાતા દ્વારા એક નવી યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો, સ્વરોજગારલક્ષી નર્સરી વિકાસ કાર્યક્રમ, જેની અંદર નાના ખેડૂત 200 થી 500 ચોરસ મીટરના એકમ વિસ્તારમાં એક નાની પ્લગ નર્સરી એટલે કે નેટ હાઉસ જેવું નર્સરીનું સ્ટ્રક્ચર બનાવે, જેની અંદર એ શાકભાજીના બિયારણનો ધરું બનાવી અને બજારમાં વેચી શકે અને સ્વરોજગાર પોતાનું અને બીજાને પણ આવક આપી શકે. જેની અંદર પણ એઓને 50%થી લઈને 75% સબસિડી, સામાન્ય ખેડૂતોને 50%, અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોને 75% સુધીની સહાય આપવામાં આવે છે. જેમાં સ્ટ્રક્ચર અને સ્ટાર્ટર કિટનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેમાં ગ્રો મીડિયા એમના જે હોય છે, પછી ધરુની ટ્રે હોય છે, આ તમામ વસ્તુનો સમાવેશ સહાય યોજનામાં કરવામાં આવેલ છે. હવે હિરલબેન, અત્યાર સુધીની જે આપણે યોજનાની વાત કરીએ ખેડૂત મિત્રો માટે હતી, હવે માની લો અત્યારમાં હાલમાં ઘણી બધી મહિલાઓ હોય છે જે પોતાના કિચનમાં કે ગાર્ડનમાં કે આવી રીતે બાગાયતી પાકોનું વાવેતર કરતી હોય છે. તો શું શહેરીજનો માટે અથવા તો આવી મહિલાઓને જો તાલીમ મેળવવી હોય તો એમના માટે ખાસ કરીને બાગાયતી ખાતા દ્વારા કોઈ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે ખરો કે જ્યાં જઈને તેઓ તાલીમ મેળવી શકે કે કંઈ એમને સહાય હોય તો એના વિશે માર્ગદર્શન આપો. બાગાયત ખાતા દ્વારા વિવિધ ઘટકોમાં સહાય આપવામાં આવે છે, જેમાં પહેલી તો આપણે વાત કરીએ કે ખેડૂતો માટે તાલીમ હોય છે, પણ ખેડૂત સિવાય જે વર્ગ છે, શહેરીજનો કે મહિલા વર્ગ,
એમના માટે પણ એક અલાયદી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. સૌથી પહેલાં મહિલા તાલીમાર્થીઓ માટે વાત કરીએ તો બાગાયત ખાતા દ્વારા રાજ્યભરમાં કેનિંગ કેન્દ્રો ચાલુ છે, જેની અંદર મહિલાઓને 2 થી 5 દિવસની સ્ટાઇપન્ડ વૃત્તિકાવાળી તાલીમ આપવામાં આવે છે, જેમાં બાગાયતી પાકોનું મૂલ્યવર્ધન જેવી કે જામ, જેલી, પિકલ, અથાણા, ચટણી, મુરબ્બા, સ્કોશ, સિઝન વાઇઝ કેવી રીતે બનાવવા, એની જાળવણી કેવી રીતે કરવી અને એ શીખ્યા બાદ એ લોકો પોતે સ્વરોજગાર કેવી રીતે શરૂ કરી શકે એની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ બાગાયતના કેનિંગ કેન્દ્રો ખાતે તેમજ ગ્રામ્ય વિસ્તારની બહેનોને તેમના સ્થાને જઈને અમારા કર્મચારી અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે. હવે ત્યારબાદ વાત કરીએ શહેરીજનો માટે, તો શહેરીજનો માટે અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર તરીકે સેન્ટર વિકસાવવામાં આવે છે, જેની અંદર સિટી વિસ્તારમાં રહેતા આપણા બહેનોને ભાઈઓ કે જેઓ ટેરેસમાં પોતાના ઘર આંગણે કિચન ગાર્ડન કરે છે, તો એમના માટે એમને 1 દિવસની તાલીમ આપવામાં આવે છે, જેની અંતર્ગત એઓને બાગાયતના કેન્દ્ર ખાતે તેમજ જે તે વિસ્તારના ગાર્ડનની અંદર અથવા તો કિચન ગાર્ડનની અંદર મુલાકાત કરાવવામાં આવે છે, તેમજ તેઓને કેવી રીતે શાકભાજીમાં બિયારણ, ખાતર, પાણી આપવું, સિઝન વાઇઝ કે શેનું વાવેતર કરવું એ તમામનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ત્રીજા તબક્કામાં તાલીમ વિશે જ્યારે વાત કરીએ તો બાગાયત ખાતા દ્વારા અર્બન ગ્રીન મિશન માળી તાલીમ કાર્યક્રમનું પણ અમલ કરવામાં આવે છે, જે રાજ્યના 8 મહાનગરોમાં કરવામાં આવે છે, જેમાં 3 દિવસની માળી તાલીમનું આયોજન હોય છે, જે 18 થી 45 વર્ષના જે લોકો છે જે આમાં લાભ લઈ શકે છે અને આજીવન એકવાર આ યોજના હેઠળ એમને લાભ આપવામાં આવે છે. આ યોજનાના હેઠળ પણ વૃત્તિકા આપવામાં આવે છે 250 રૂપિયા પ્રતિ દિવસની મર્યાદામાં, અને એમને એક ટૂલ કિટ પણ માળી તાલીમમાં જે કિચન ગાર્ડનમાં જરૂર હોય એવા માળી તાલીમના ટૂલ કિટ આપવામાં આવે છે. અને 8 કલાકની આ તાલીમ હોય છે, જેની અંદર એમને થિયરી, પ્રેક્ટિકલ તેમજ અન્ય બાગ બગીચામાં લઈ જઈને પ્રેક્ટિકલ કરાવીને એનું ડેમોન્સ્ટ્રેશન બતાવીને તાલીમ આપવામાં આવે છે. હિરલબેન, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, તમારો કિંમતી સમય આપ્યો અને અમારા જે ખેડૂત મિત્રો છે, અમારા જે દર્શક મિત્રો છે, એમને બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે આપને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.